હેલો એવરીવન, હું પહોંચી ગઈ છું મારા માસીના ઘરે વેકેશન કરવા માટે. અને જો આજે છે ને પાસ્તા બનાવવાના છે, તો એના માટે ડુંગળી સરસ મજાની કટ કરી લીધી છે અને આ ચીલી મરચાં સુધારી લીધા છે. એકદમ તીખી મરચી કહેવાય આને. અને તેલ મસ્ત મજાનું નાખી દીધું છે અને રાઈ નાખી દીધી છે. હવે એની બાકીની પ્રોસેસ બતાવું. નાખી દીધી છે ડુંગળી અને મરચાં અને સરસ મજાને હલાવી લઈશું. અને આમાં છે ને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આમાં રાઈ જીરું નાખ્યું છે, કારણ કે આ પાસ્તા તો બનાવે છે પણ પાસ્તા નથી, આ રોટલીના પાસ્તા બનાવવાના છે. જો રોટલીને આવી રીતે સુધારી લીધી છે અને હવે આગળની પ્રોસેસ બતાવીએ. આમાં ચીલી સોસ, સોયા સોસ ને ટોમેટો સોસ અને મસાલા મેજિક નાખ્યું છે અને થોડુંક ધાણા જીરું અને મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે. ડુંગળીને આવી રીતે થોડીક વાર સાંતળી લઈને પછી એમાં સોસ એડ કરવાનો છે. એમાં ટોમેટો સોસ નાખ્યો છે અને ચીલીને સોયા સોસ નાખ્યો છે. હવે થોડીક વાર એને પકાવવાનો છે. આ બાજુ ભાખરી બને જોજો સરસ મજાની, એકદમ કડક કડક. થોડી વાર માટે આવી રીતે પાસ્તાને નાખ્યા પહેલાં છે ને સોસને પકવવાનું છે ને ટોમેટો સોસ એટલે વધારે નાખ્યો છે, કારણ કે ટમેટા નથી, નહીં તો ટમેટા નાખીને તો બહુ સરસ સ્વાદ આવે છે ને. અને આવી રીતે થોડીક વાર પકાવ્યા પછી રોટલી એડ કરવાની છે. આ તમે પણ જરૂર ટ્રાય કરજો એકવાર. રોટલીના પાસ્તા બહુ જ મસ્ત લાગે છે. વેસ્ટમાંથી બેસ્ટ બની જશે અને તમારી રોટલી પણ સરસ સજવાઈ જશે અને ખાવામાં પણ એકદમ મજા આવશે. જો મારી બેન તો એવું કહે છે કે તે વેસ્ટમાંથી બેસ્ટ શું કામ કીધું, આને વેસ્ટ કરે એમ ન કહેવાય, એને શું કહેવાય ફ્રેન્ડ? લેફ્ટ ઓવરમાંથી બેસ્ટ. હા, એવું કહેવાય. ખાવાની વસ્તુને એવું કહેવાય. હા, આપણે નાખી દેવાની વસ્તુ હોય ને એને વેસ્ટ કર્યું કહેવાય. આ ખાવાની વસ્તુ છે એટલે આની માટે અલગ શબ્દ વપરાય છે. મને નહોતી ખબર, એટલે હવે નવું શીખવા મળ્યું જાતે જાતે. રોટલી એડ કરી દીધી છે અને જુઓ સરસ મજાના એકદમ હલાવી લેવાના છે ને થોડીક વાર પકાવવાના છે. પછી સરસ મજાના રોટલીના પાસ્તા તૈયાર થઈ જશે. જો કેવો લુક આવે છે, એકદમ સરસ મજાના રોટલીના પાસ્તા તૈયાર છે. ને મેં ટેસ્ટ પણ કરી લીધા, એકદમ મસ્ત બન્યા છે. મેંદાના પાસ્તા ખાવા કરતાં આ પાસ્તા એકદમ સરસ મજાના લાગશે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો રોટલીના પાસ્તા. ચાલો આવી જાવ ખાવા માટે.